નમસ્તે મિત્રો, હું આવ્યો છું ફરવા કેરેલા અને હાલ હું છું ત્રિવેન્દ્રમ સિટીમાં. તો ત્રિવેન્દ્રમ સિટીમાં અમે અહીંયા પ્રાણી સંગ્રહાલય જોયું. તો બહાર નીકળતા અહીંયા એક એક્વેરિયમ આવ્યું છે. તો મને લાગ્યું કે આનો પણ એક નાનો બ્લોગ બનાવી દઉં. તો આપને જણાવું કે અંદર એક્વેરિયમ કેવું દેખાય છે. ટિકિટ છે માત્ર 20 રૂપિયા, 3 જણની ટિકિટ લીધી 60 રૂપિયા. હવે આપણે જઈશું એક્વેરિયમ. એન્ટર થતાં જ આ રીતનું ફિશનું સ્ટેચ્યુ આવે છે, જેમાં અડધી ફિશ આ સાઈડ છે અને અડધી આ સાઈડ છે. અને બિલકુલ બાજુમાં એ ટાઈપની એ જ બ્રીડની ફિશ અંદર તરતી દેખાય છે, જે કદાચ કેમેરામાં નહીં દેખાય કારણ કે પાણી થોડું ધૂંધળું છે. તો સૌથી પહેલાં અહીંયા અમને રંગબેરંગી ઇલેક્ટ્રિક યલો ચિલ્લી, જે અહીંયાની અને દેશ વિદેશની અલગ અલગ ફિશ બ્રીડ છે એ દેખાઈ ગઈ. અહીંયા ફિશ ટેન્કના પાણીની ક્વોલિટી અને ચોખ્ખાઈ ખરેખર ખૂબ સુંદર છે. આગળ જતાં એક બીજું એક્વેરિયમ આવે છે, જેમાં કુરામી કરીને જે ફિશ આવે છે, જે આપણે લોકલ અમદાવાદમાં ને ઘણી ફિશ શોપ ઉપર મળી જતું હોય છે. એક્વેરિયમ સેટઅપ કોઈ ઘરે કરે છે તો એમને ખ્યાલ હશે કે ગોરામી ફિશ કેવી હોય અને કઈ રીતની એની માવજત થાય છે. કોઈ પણ એક્વેરિયમમાં આ રીતની એક ફિશ જોવા મળે છે, તેને કહેવાય છે શકરમાઉથ ફિશ. આ જે શકરમાઉથ ફિશ છે એ લગભગ આ રીતનો કાચ કે અંદર કોઈ પણ જીવાત કે શેવાળ હોય એને આખો દિવસ ખાતું રહે, એટલે કે એક જાતનું સ્વીપર કહેવાય. એક્વેરિયમને ચોખ્ખું રાખે છે. સામે એક સિલ્વર અરોવાના ફિશ દેખાઈ ગઈ, જે ખરેખર ઘણી મોટી છે અને એની આજુબાજુમાં નાની નાની બીજી ફિશ જોવા મળી. બાજુના પાંજરામાં ટેક્સાસ બ્રીડની ફિશ છે. આ છે કાબુટો કોઈ. બાજુમાં પાકુ નામની ફિશ બ્રીડ જોવા મળી, જે ખરેખર મોટી સાઇઝની હતી. આ છે ફિલામેન્ટ બર્બ અને રેડ ટિલપિયા. બાજુમાં હતી રેડલાઇન ટેર્પેડો બર્બ. હવે આવી એલિગેટર ગાળ, જે ઘડિયાળ જેવા આકારમાં જોવા મળી. એક્વેરિયમની અંદર જ સુંદર મજાનું જલપરીનું એક સ્ટેચ્યુ આવેલું છે. આ આવી ગઈ એન્જલ ફિશ. હવે આવી એરાપામિયા. હવે આવી સોવલ નોઇસ કેટફિશ. બાજુમાં છે રોક લોબસ્ટર.
પપ્પા ઠીકડો છે ને? ઝીંગા. બાજુમાં છે અલ્બિનો ટાઈગર શાર્ક. જે આપણે એક્વેરિયમમાં પણ રાખતા હોઈએ છીએ. જ્યારે લાવીએ ત્યારે ઘણી નાની હોય, લગભગ આ સાઇઝની જોવા મળે, અને પછી એની સાઇઝ વધીને પેલી મોટી શાર્ક જેટલી થઈ જતી હોય છે. મોટી થઈ શકે છે જો એને એક્વેરિયમ મોટું મળે, તરવા જો ખરેખર એને જો જગ્યા મળે તો એ સાઇઝમાં મોટી થાય છે. હવે આવી બ્લેક ગોસ્ટ નાઇફ ફિશ જે ખરેખર જોવાલાયક છે. એની તરવાની જે સ્ટાઇલ છે એકદમ યુનિક છે. આ બિલકુલ એક કાબરના પાંખનું એક પીંછું હોય એવી સાઇઝની છે, અને ખ્યાલ ના આવે ઊંધી ચાલે તો કે આનું મોઢું કઈ બાજુ આવેલું છે. હવે આવી મોરે ઈલ, જે એક બીજી બ્રીડ આવે છે આમાં, ઇલેક્ટ્રિક ઈલ, જે માછલી કરંટ ફેંકતી હોય છે. તળાવમાં, નદીમાં પણ જોવા મળે છે, જંગલમાં. એવી રીતે આ છે મોરે ઈલ. બાજુમાં જોવા મળી બિગ પેરોટ ફિશ. હવે એક્વેરિયમ આવ્યું ઓસ્કાર ફિશનું. અને લાસ્ટમાં છે કોઈ કાર્પ. તો આ હતો વિડીયો ત્રિવેન્દ્રમ પ્રાણી સંગ્રહાલયની બિલકુલ બાજુમાં આવેલું એક્વેરિયમનો. આ વિડીયો આપને કેવો લાગ્યો મને જરૂર જણાવજો. હવે ગરમી વધી રહી છે તો હવે જઈશું ફાઇનલ રૂમ પર. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.